આ છે કાબોડી રામ આજેનો ફેમસ પ્લેસ અને જો અહીંથી એન્ટ્રી ખાલી તો પહેલાં તો બધાને હર હર મહાદેવ ને આજે આપણે જવાનું છે કાબોડી રામ અને અત્યારે જે છે આપણો ડે 3 છે અને અત્યારે જે આપણે મોસ્ટ વાયરલ જે ઇન્સ્ટાગ્રામમાં જે પ્લેસ છે કાબોડી રામમાં ત્યાં જવાનું છે. ત્યાં ફોટો એક નંબર આવે છે, કાફે એક નંબર છે અને આઇકોનિક જે કાયાકિંગ થાય છે ત્યાં એ ઓસમ થાય છે. તો ખાસ એના માટે જવાનું છે. તો પહેલાંનો તમારો રૂમ ટૂરનો વિડીયો ના જોયો હોય તો ખાસ જોઈ લેજો. અને બસ હવે ચાલો નીચે જઈને તમને બતાવી દો હોટલનો બેકયાર્ડ કેવો છે, બેક પોર્શન કેવો છે, અહીંયા સ્વિમિંગ પુલ છે કે નહીં. તો ચલો મિત્રો સાથે. તો ભાઈ જો અત્યારે અમે જે રિસોર્ટમાં છીએ એનો બેક વ્યૂ તમને નથી દેખાડ્યો એટલે બેક વ્યૂ તમને દેખાડી દઉં. જો તમે આ બેક વ્યૂ છે એનું ગાર્ડન છે મસ્ત. જો તમે આ ધુમ્મસ છે એટલે અમારા શૂઝ બગડી જશે એટલે નથી જતો અંદર, પણ તમને બતાવી દઉં અહીંથી. જો એમનું બેકયાર્ડ કહેવાય કે બેકયાર્ડ આપણે કહીએ કે જો ટાઈમ સ્પેન્ડ કરવો હોય અથવા તમારે લંચ ડિનર કરવો હોય તો એના માટેનું બેસ્ટ છે. અને અહીંયા સુધીનું એરિયો એમનો છે. અને જો ભાઈ પાછળ બરોબર જંગલ આવી જાય છે અને તમને એ પણ મજા આવી જાય. મસ્ત શાંત વાતાવરણ છે, રિસોર્ટ લાઈક રહેવાનું છે. બજેટ ફ્રેન્ડલી માટે હું બેસ્ટ કહીશ કે ભાઈ સૌથી સારામાં સારું છે. અને એમના જે છે ઓનર જે છે રાજેશ કરીને છે, રાજેશ સર કરીને, તમે એમની સાથે હોસ્ટ છે જે તમે એમની સાથે એરબીએનબીમાં વાત કરી શકો છો. અને બહુ એવું સારું એવું એમ કહેવાય કે એટમોસ્ફિયર છે ને ફ્લેટ પણ મજા આવે એવો છે. સ્વિમિંગ પુલ બે સારા છે એમ કહેવાય કે ઓકે બટ ઇટ્સ કમ્ફર્ટેબલ ફોર બજેટ સ્ટે હોય તો એના માટે બેસ્ટ છે. અને તમારું સાગર ડાબી વ્લોગ્સમાં ઇન્સ્ટાગ્રામ છે એમાં ડીએમ કરી દેજો. અહીંયા તમારે રોકાવું હોય તો કઈ રીતે પ્રોસેસ છે, શું છે બધું જાણવા માટે. અને ખાસ શું લઈ આવવું, આઈડી કાર્ડ સાથે રાખવા અને ઝેરોક્સ સાથે રાખવી એ પણ જરૂરી છે. તો ભાઈ હું હતો અત્યારે પણજીથી અમે મડગાંવ જાય છીએ અને અત્યારે એક નજારો તમને બતાવી દઉં. જુઓ તમે ખાલી અહીંયા જો ખાલી આ વ્યૂ જુઓ ભાઈ, બધાય દેડ આમ ઝાડવા છે. જુઓ તમે ઠેઠ સુધી, જુઓ તમે ઠેઠ સુધી ત્યાં દેખાય ત્યાં સુધી તમને જો પૂરેપૂરા ડેડ ઝાડવા છે બધાય. જો એક હોરર મૂવીના શૂટિંગ ન થતા હોય એવું લાગે તમને. જો આ બધી જોઈ લ્યો ભાઈ, કાયદેસર હોરર મૂવી જેવું લાગે.
આ છે કાબોડી રામા જેનું ફેમસ પ્લેસ. અને જો અહીંથી એન્ટ્રી ખાલી તમે જુઓ, ખાલી એક કાફે છે, બટ કાફે અત્યારે થઈ ગયું છે બંધ. નીચે જોવાનો બીચ સાઈડનો વ્યૂઝ તમને બતાવી દઉં ખાલી. જો આ નીચેનો બીચ સાઈડનો વ્યૂ છે. તો ભાઈ હું છું સાગર ને આપણે આવી ગયા છીએ અત્યારે કાબોડી રામમાં, જે અત્યારે મેન જે છે એટ્રેક્ટિવ સ્થળ એ છે વાં છે. પણ અત્યારે આપણે અહીંયા ફોટોગ્રાફી થોડી કરી લીધી છે અને અહીંયા બધા ફોટોગ્રાફી પણ કરે છે. સો આવું છે વાતાવરણ કંઈક મસ્ત એવું. અને આફ્ટરનૂનનો ટાઈમ છે એટલે ટ્રાફિક થોડોક ઓછો છે. તો મસ્ત સિનિક વ્યૂ છે અત્યારે અહીંયા. અને એક નંબર જે છે અહીંયા ઓલમોસ્ટ અત્યારે ઇન્સ્ટાગ્રામનું એટ્રેક્ટિવ સ્થળ પણ કહી શકો તમે અત્યારે એ છે. જો ખાલી મસ્ત સિનિક વ્યૂ જુઓ તમે અહીંયા. એકદમ જબરજસ્ત. તો મિત્રો આવો કંઈક અહીંયા વ્યૂ છે કાબોડી રામામાં. અત્યારે આફ્ટરનૂન છે અને બહુ ઓછો ટ્રાફિક છે. ઇવનિંગ ટાઈમમાં બહુ જ વધારે ટ્રાફિક હોય છે. અને જો તમે અત્યારે દેખાડી દઉં, અહીંયા મસ્ત એવું વાતાવરણ. મસ્ત સી પણ, દરિયો પણ એવો મસ્ત કલરફુલ છે. નીચે પણ તમે જોઈ શકો છો, ત્યાં પણ જોઈ શકો છો તમે. તો ભાઈ કેમ છો બધા? અને આપણે આવી ગયા છીએ કાબોડી રામા બીચ ઉપર. બીચનો જસ્ટ નજારો તમે જોઈ લો અહીંયા ખાલી. એકદમ મસ્ત. આપણે નાગવા બીચ છે એના કરતાં પણ ક્યાંય રમણીય. જુઓ તમે ખાલી, લુક જુઓ ખાલી. તો મિત્રો આપણે કરવાનું છે અહીંયા કાયાકિંગ. ને કાયાકિંગ માટે પાર્ટ બીજો આપણો આવી ગયો છે, એટલે પાર્ટ બીજો તમે જોઈ લેજો. એમાં આપણે કર્યું છે કાયાકિંગ. કેટલા રૂપિયા છે